શેખપુર વડ ગામે શ્રી મોમાઈ સિકોતર માતાજીનો ભવ્યથી ભવ્ય ધાર્મિક અવસર ઉજવાયો। મહેસાણા જિલ્લાના વડનગર તાલુકામાં આવેલ શેખપુર વડ ગામે તારીખ 27/3/2026 શુક્રવારના રોજ પવિત્ર રામનવમીના દિવસે શ્રી મોમાઈ સિકોતર માતાજીનો ભવ્ય ધાર્મિક અવસર ભાવભક્તિપૂર્વક ઉજવવામાં આવ્યો હતો। આ પવિત્ર પ્રસંગે વહેલી સવારે માતાજીનો યજ્ઞ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ ભાગ લઈ ધર્મલાભ મેળવ્યો હતો। ત્યારબાદ રાત્રિના સમયે રાસ ગરબાની રમઝટ સાથે માતાજીની જાતર રમેણ ભવ્ય રીતે યોજાઈ હતી, જેમાં ભક્તિનો અનોખો માહોલ સર્જાયો હતો। આ ત્રિવેણી સમાન ધાર્મિક અવસરમાં ભુવાજી તેમજ નિવૃત્ત મામલતદાર શ્રી સકરાભાઈ રબારીના આમંત્રણને માન આપીને ગુજરાતના વિવિધ વિસ્તારોમાંથી રબારી સમાજ સહિત અન્ય જ્ઞાતિના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। કાર્યક્રમમાં શ્રી વાણીનાથ અખાડા તરફના પરમ પૂજ્ય મહંત શ્રી જયરામગીરી બાપુ, કોઠારી શ્રી દશરથગીરી બાપુ, ભુવાજી શ્રી કનુભાઈ વિરોચનગર, ભુવાશ્રીજી સતીશભાઈ અડાલજ, ભુવાજી શ્રી અર્જુનભાઈ રંગપુર સહિત અનેક ભુવાજી શ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા। સાથે જ કલાકારોમાં રાજન રાયકા, નીતિન બારોટ, વિરેન પ્રજાપતિ, વિજય સુવાળા, સંજય અડીસણનું પરુ તથા અન્ય જાણીતા અજાણીતા કલાકારો પણ હાજર રહ્યા હતા। રાત્રે યોજાયેલા જાતર માંડવના ધાર્મિક કાર્યક્રમ દરમિયાન ભુવાજી શ્રી સકરાભાઈ જેમરભાઈ રબારી નિવૃત્ત મામલતદાર શેખપુર વડનું સુવર્ણ પાઘડી પહેરાવી ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું, જેને સૌએ હર્ષોલ્લાસ સાથે વધાવ્યું હતું। આ પ્રસંગે મહંત શ્રી જયરામગીરી બાપુ અને ભુવાજી શ્રી સકરાભાઈએ ઉપસ્થિત મહેમાનોને અને ભક્તોને આશીર્વાદ આપી સમગ્ર કાર્યક્રમને આધ્યાત્મિક ઉર્જાથી પરિપૂર્ણ બનાવ્યો હતો। વધુ સમાચાર અને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ। રિપોર્ટર સોહિલ મેમણ સાથે ફારૂક મેમણ, ખેરાલુ। મોટરની વધારતા શું ભાઈ જૂળ મેળવવાને દાદા રમણમ છે। જીની પેઢીમાં હુરજ નારાયણ ને પાણી ચડતો પેલો ચોનકો કઠાના કૂતરાના નોમનો થતો હોય, ચપટી ગોણા ચબૂતર ચખલો ખાતા હોય।